વડોદરા વોર્ડ નંબર 1 ટિકિટ કપાતા કાર્યકર્તાનો બળવો નિશિત અમીન અપક્ષ લડવાના મૂડમાં। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ભાજપની ઓફિસ પાસે રાત્રિ દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાનિક લોકપ્રિય નેતા નિશિત અમીનનું નામ કપાઈ જતા સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। નિશિત અમીનને ટિકિટ ન મળતા છાણી ઓફિસ ખાતે અંદાજિત 1000થી વધુ સમર્થકોએ એકત્રિત થયા હતા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સમર્થકોની લાગણી છે કે નિશિત અમીનને વિસ્તારમાં નોંધપાત્ર કામો કર્યા છે। જો કાર્યકરો અને સમર્થકો આજે સંમતિ આપશે તો નિશિત અમીન અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી શકે છે। વોર્ડ નંબર 1માં નિશિત અમીનનું મોટું પ્રભુત્વ હોવાનું મનાય છે। જો તેઓ અપક્ષ લડે તો ભાજપના સત્તાવાર ઉમેદવાર માટે જીત મેળવવી મુશ્કેલ બની શકે છે। રાજકારણમાં જ્યારે લોકપ્રિય નેતાને ટિકિટ કપાય છે ત્યારે સમર્થન જ નક્કી કરતું હોય છે કે પક્ષનો નિર્ણય સાચો હતો કે કાર્યકરોનો રોષ। હવે બધો જ દારોમદાર નિશિત અમીનના આગામી કદમ પર છે। કાર્યકર્તાઓનું કેવું છે કે ઓગણના કરી 25-26 હજાર મત છે। લોકસભા હોય વિધાનસભા હોય હંમેશા છાણી ગામ ભાજપ પ્રેરિત રહ્યું છે અને આટલા બધા કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં ભેગા થયા છે તો તેમની લાગણી દુભાઈ છે તો પાર્ટી ચોક્કસપણે કંઈક એને ધ્યાને લે તેવી પાર્ટીને પણ વિનંતી કરું છું। આજે હું પાર્ટીના ઉપપ્રમુખ તરીકે મારેથી કહેવા જેવું છે તે હું પાર્ટીને કહીશ બી અને પાર્ટી મને એવી લાગણી છે અને મને એવી ભરોસો છે કે પાર્ટી અમારી વાતને 100% સાંભળશે। પાર્ટી વાત મારા કાર્યકર્તાઓ કહેશે તેવું કરીશ પણ મારા કાર્યકર્તાઓની લાગણી દુભાઈ છે તો પાર્ટી મને ન્યાય આપશે તેવી મને ખાતરી છે। નિશિતભાઈ ક્યાંક પાર્ટીને સમર્પિત છે અને પાર્ટીને જ સમર્પિત રહેવાના છે અને કામ કરતા છે અને કામ કરતા જ રહીશું। પણ આજે પ્રજાની લાગણી દુભાઈ તેની માટે પાર્ટી વિશેષ ચિંતા કરે તેવી મારે તેમને વિનંતી છે। પરંતુ પાર્ટીએ તમામને 3નો જ સમય બાકી રહ્યો છે। કાર્યકર્તાઓની વિશેષ ચિંતા એવી છે કે છાનીના 25-26 હજાર મત હોવા છતાં પણ એક પણ કાર્યકર્તાને છાની માટે ટિકિટ નહીં તે જ એમની લાગણી છે। એવું નહીં કે નિશિતભાઈ માટે કોઈના માટે પણ ટિકિટ નહીં એ જ એમની લાગણી છે। નિશિત અમીન છેલ્લો કે જો તમારા આજે સમર્થકો હજારોની સંખ્યામાં એકત્ર થયા છે એ કહેશે અપક્ષ ઉમેદવારી નોંધાવો તો શું કરશો? મારા સમર્થકો જે કહેશે તેવું આગળ વિચારીને નિર્ણય ચોક્કસ લઈશ અને એમના સમર્થનમાં જો નિર્ણય લઈશ જે કંઈક લઈશ એ એમના સમર્થનમાં લઈશ અને મારી છાણી ગામની પ્રજાનું કંઈક કલ્યાણ થાય ભલું થાય એની માટે હું હંમેશા મારું જીવન સમર્પિત કરીશ। નિશુભાઈ મેં આપણે પહેલાં બી કીધું મારા કાર્યકર્તાઓ કહેશે તે હું ચોક્કસ ડિસિઝન લઈશ। સમય ખૂબ ઓછો છે હજુ આજની રાત છે આખી તો પણ પાર્ટી કારણ કે લિસ્ટ બહાર પડી ગયું છે તૈયારી થઈ ગઈ છે આવતીકાલે સવારે તમામ લોકો ફોર્મ ભરવાના છે। સમર્થકોની લાગણી દુભાઈ છે તેથી માટે હું પાર્ટીને વિનંતી કરું છું કે મારા સમર્થકોની લાગણી જળવાય અને છાણી ગામમાં મને કોઈ વિશેષ ચિંતા નથી મને ટિકિટ મળી ના મળી મને કોઈ જ અફસોસ નથી પણ છાણી ગામમાં કોઈ બી એક ટિકિટ ફળવાય તેવી મારી લાગણી છે। એનું કારણ છે કે 25,000 મત હોવા છતાં ભાજપ પ્રેરિત આખું ગામ છે આખા ગામની લાગણી દુભાઈ છે અને આટલું મોટું વિકસિત ગામ આખા વડોદરા જિલ્લામાં તમે જો છાણી જેટલું મોટું કોઈ ગામ નથી અને છાણી જેટલો વિકાસ કહે આખા વડોદરામાં બાકી હોય તે અમારા જેવાને તક આપે અમે બાકીનો જે વિકાસ એટલે ગત ટર્મવાળી જે થઈ માનો છો એ તો પ્રજા નિર્ણય કરશે। હું કહું અને પ્રજા નિર્ણય કરે પ્રજાનો જે નિર્ણય છે સર્વોપરી છે। સારું છેલ્લે એક લીટીમાં સૌ જે કહેશે તે એમના હિતમાં હું નિર્ણય તમે ઈચ્છો છો જે પ્રજા કહેશે તેવું કરીશ। આજે જે 26,000નો વોર્ડ છે છાણી ગામના નિશિતભાઈએ જે વર્ષોથી કામ કર્યા છે અને જે લાગણી દુભાઈ છે અમે નિશુભાઈની જોડે છે। નિશુભાઈ અપક્ષ 100% ફોર્મ ભરશે અને એની જવાબદારી અમે લઈએ છીએ અને એને સંપૂર્ણ રીતે જીતાડવાની જવાબદારી બી અમે કાર્યકર્તાઓ લઈએ છીએ। એવન છાણી બી નહીં સરદારનગર જોઈ લો TB 13 જોઈ લો જે મનોમન એટલો બધો રોષ છે આજે આયાતી ઉમેદવાર કર્યો છાણીમાં જેને ભારતીય જનતા પાર્ટીની એવું કહેવું છે કે સેન્સ લીધી તમે સેન્સ નથી આ સેન્સર પ્રક્રિયા કરી છે તમે પથારી ફેરવી નાખી છે પથારા ફેરવવાવાળાની તમે પથારી ફેરવી નાખી છે। આજે તમે કાર્યકર્તાઓને એવું કહેતા હતા કે જે ખુરશીઓ ગોઠવે છે જે પાથરના પાથરે છે એ પાથરના ટિકિટ તમે નથી આપી તમે રૂપિયાના જોર પર ટિકિટ આપી છે ભાઈ તમે અને તમારું જે મનોબળ હોય તમે મનથી નક્કી બેઠા હોય કે અમે જીતેલા છે તો એનું પરિણામ 28 તારીખે જોવાનું છે। એ અમારો નિશુ અમીન વિજેતા છે અને એ અમે બાહેધરી આપીએ છીએ।